ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણોમાં એક કક્ષા અને એક પરિમાણવાળા વિકલ સમીકરણને ઉકેલવા માટેની બીજી રીત જોઈશું, સમપરિમાણ વિકલ સમીકરણ. તો એ સમજતા પહેલા સમપરિમાણ વિધેય કોને કહેવાય એ વિશે અભ્યાસ કરીશું. સમપરિમાણ વિધેયને ઇંગ્લિશમાં હોમોજીનિયસ ફંક્શન કહેવાશે. ઓકે, ચાર એક્ઝામ્પલ આપેલા છે એ સમજીએ અને પછી એના પરથી આપણે સમપરિમાણ વિધેયની વ્યાખ્યા આપીશું. કેપિટલ f of x, y is equal to y² plus 2xy. લેમ્બડા is not equal to 0. તો x ને બદલે લેમ્બડા x, y ને બદલે લેમ્બડા y લેતા f of લેમ્બડા x, લેમ્બડા y is equal to લેમ્બડા² y² plus 2 બ્રેકેટમાં લેમ્બડા x into લેમ્બડા y. માટે capital F of lambda x, lambda y is equal to lambda square common કરશું તો બ્રેકેટમાં y² plus 2xy. હવે y² plus 2xy એટલે આ ઓરિજિનલ ફંક્શન આવી ગયું, બરાબર. તો y² plus 2xy ને શું લખાશે? capital F of x, y. સમજાય છે? તો આપણે શું બતાવ્યું? f of lambda x, lambda y is equal to lambda square into f of x, y. ઓકે, બીજો એક્ઝામ્પલ f of x, y is equal to 2x minus 3y. એમાં પણ સેમ, લેમ્બડા is not equal to 0, x ને બદલે લેમ્બડા x, y ને બદલે લેમ્બડા y લેતા f of lambda x, lambda y is equal to 2 lambda x minus 3 lambda y. માટે f of lambda x, lambda y is equal to lambda raised to 1 બ્રેકેટમાં 2x minus 3y. તો 2x minus 3y કોણ છે? કેપિટલ f of x, y. તો is equal to lambda raised to 1 કેપિટલ f of x, y લખી શકાય છે. ચાલો ત્રીજું એક્ઝામ્પલ, કેપિટલ f of x, y is equal to cos of y by x. સેમ, lambda is not equal to 0, x ને બદલે lambda x, y ને બદલે lambda y લેતા f of lambda x, lambda y તો cos of lambda y upon lambda x. lambda કેન્સલ થશે પણ બહાર હું આ રીતે આપી શકું છું, બરાબર, કે lambda raised to 0 cos of y by x. તો cos of y by x કોણ છે? કેપિટલ f of x, y, રાઈટ. એટલે f of lambda x, lambda y is equal to lambda raised to 0 f of x, y લખી શકાય છે. ઓકે, ચોથું એક્ઝામ્પલ ખાસ સમજીશું. f of x, y is equal to sin x plus sin y. એમાં lambda is not equal to 0, x ને બદલે lambda x, y ને બદલે lambda y લેતા f of lambda x, lambda y is equal to sin lambda x plus sin lambda y. બરાબર છે? તો આમાં ખૂણામાંથી આપણે લેમ્બડા કોમન કરી શકવાના નથી. માટે f of lambda x, lambda y is not equal to lambda raised to n f of x, y કોઈક n belongs to capital Q. સમય સંખ્યાઓનો ગણ કેપિટલ Q એટલે સમજાય છે? એટલે પ્રત્યેક n belongs to Q માટે સાચું નથી. ક્લિયર? ઓકે, આટલું કમ્પ્લીટ કરો. આના પરથી સમપરિમાણ વિધેયની આપણે વ્યાખ્યા આપીશું. ઓકે, તો સમપરિમાણ વિધેયની વ્યાખ્યા, જો કેપિટલ f of lambda x, lambda y is equal to lambda raised to n capital F of x, y lambda is not equal to 0 તો વિધેય કેપિટલ F of x, y ને n ઘાત વાળું સમપરિમાણ વિધેય કહે છે. બરાબર છે? ઓકે, આપણે પહેલું એક્ઝામ્પલ જોઈ ગયા. તો શું લખી શક્યા? કેપિટલ F of lambda x, lambda y is equal to lambda square capital F of x, y. લખ્યું છે lambda is not equal to 0, પ્રત્યેક માટે lambda is not equal to 0 છે. ઓકે, તો આને આપણે શું કહી શકીએ? પહેલા ઉદાહરણમાં બે ઘાત વાળું સમપરિમાણ વિધેય, બરાબર. આ એ બે ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે. ચાલો બીજામાં જો તો lambda raised to 1 છે. તો બીજા એક્ઝામ્પલમાં એક ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે. ત્રીજા એક્ઝામ્પલમાં lambda raised to 0 છે. તો એ 0 ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે. ચોથા એક્ઝામ્પલમાં કેપિટલ F of lambda x, lambda y not equal to lambda raised to n capital
capital F of x, y there exists and belongs to Q. બરાબર? એટલે ખબર પડે કે એ સમપરિમાણીય વિધેય નથી. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, ચાલો હવે આગલા 4 એક્ઝામ્પલ ને બીજી રીતે સમજીએ છીએ. કેપિટલ F of x, y is equal to y² plus 2xy. માટે કેપિટલ F of x, y is equal to x² એ ગુણાકાર x² એ ભાગાકાર કરું છું. ઓકે, x² is exactly greater than 0. તો x² બ્રેકેટમાં y² upon x² plus 2xy upon x². માટે f of x, y is equal to x² બ્રેકેટમાં y by x whole square plus 2 into y by x raised to 1 બ્રેકેટ ઓવર. ઓકે, તો હવે દીકરાઓ આ જે ફંક્શન છે એ કઈ ટાઈપનું છે? y by x ટાઈપનું. તો આને હું શું કહી શકું? ધારો કે ફંક્શન કેપિટલ phi of y by x પ્રકારનું છે, નામ આપી દીધું છે આને. ઓકે, ને આગળ x² છે જ, તો f of x, y ને હું શું લખી શકું છું? x² into capital phi of y by x. ક્લિયર? ચલો બીજો એક્ઝામ્પલ. કેપિટલ f of x, y is equal to 2x minus 3y. x એ ગુણાકાર x એ ભાગાકાર, x is exactly greater than 0. બરાબર છે? અથવા x is less than 0 પણ લઈ શકાય, પણ equal to 0 પોસિબલ નથી. ચાલો, તો x બ્રેકેટમાં 2 minus 3 into y by x. હવે 2 into 1, અને તમને ખબર છે કે y by x raised to 0 ને 1 કહેવાશે. સમજાય છે? ઓકે, તો આપણે 1 ની વેલ્યુ મૂકી દઈશું. તો x raised to 1 બ્રેકેટમાં 2 into અહીંયા 1 માન્યું છે, 1 ને કહેવાય y by x raised to 0 minus 3 into y by x raised to 1 બ્રેકેટ ઓવર. બરાબર છે? તો આ જે ફંક્શન છે એને નામ શું આપી દીધું? કેપિટલ phi of y by x. અને આગળ કોણ છે? x raised to 1. ઓકે, ત્રીજું એક્ઝામ્પલ. Capital F of x, y is equal to cos of y by x. तो x raised to 0 cos of y by x, x raised to 0 phi of y by x નામ આપી દો આને. ઓકે, ત્રીજું એક્ઝામ્પલ. Capital F of x, y is equal to sin x plus sin y. तो capital F of x, y is not equal to x raised to n phi of y by x. ખૂણામાંથી આપણે x ની કોઈ x કે x ની કોઈ પણ ઘાત કોમન કરી શકવાના નથી. બરાબર? જનરલ લખ્યું છે n માટે. એટલે ચોથું તમને ખબર પડે છે કે f of x, y is not equal to x raised to n into phi of y by x. સમજાય છે? તો શરૂઆતમાં 3 એક્ઝામ્પલ બતાવી જો કે x ની કોઈને કોઈ ઘાત કોમન નીકળશે અને પછીનું ફંક્શન phi of y by x ટાઈપનું આવી જાય છે. ક્લિયર? તો આના પરથી આપણે વ્યાખ્યા આપી શકીએ. જો કેપિટલ F of x, y is equal to x raised to n into phi of y by x, તો વિધેય કેપિટલ F of x, y ને n ઘાત વાળું સમપરિમાણીય વિધેય કહે છે. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, તો આગલા 4 દાખલામાંથી 2 દાખલા એવા છે કે એમાં હું y ની ઘાત જેટલા એ ગુણું છું એટલી જ ઘાતે ભાગાકાર કરું તો મને આ એક બીજો ફોર્મ મળે છે. તો એ આપણે જોઈશું. કેપિટલ F of x, y is equal to y² plus 2xy. તો y ની 2 ઘાતે ગુણાકાર અને y ની 2 ઘાતે ભાગાકાર કરું છું. ઓકે, તો y² બ્રેકેટમાં 1 plus 2x ભાગ્યા y, એટલે y² is equal to આ 1 ને લખી શકાય x by y raised to 0 plus 2 into x by y raised to 1. તો આને નામ આપું છું phi of x by y. સમજાય છે? તો અહીંયા હું y ની 2 ઘાત કોમન કાઢું છું અને phi of મને શું મળે છે? x upon y મળે છે. ઓકે, બીજો એક્ઝામ્પલ. કેપિટલ F of x, y is equal to 2x minus 3y. તો y ની 1 ઘાતે ગુણાકાર, y ની 1 ઘાતે ભાગાકાર. રાઈટ? માટે y equal to 2 into x by y minus 3. માટે y બ્રેકેટમાં 2 into x by y ની 1 ઘાત minus 3 into 1 ને 1 ને કહેવાશે x by y raised to 0. બરાબર છે? તો આ જે ટર્મ્સ છે એને phi of x by y કીધું છે. અહીંયા તમે જોઈ શકો છો કે y ની 1 ઘાત છે. બરાબર છે? તો આપણે શું મળી ગયું? કેપિટલ F of x, y is equal to y ની 1 ઘાત phi of x, y. સમજાય છે? તો આ પહેલા 2 એક્ઝામ્પલ ને હું
x² phi of y by x આપણે જોઈ ગયા, બરાબર છે. કેપિટલ f of x, y is equal to x² phi of y by x. અને આને માટે શું જોયું? બીજા માટે કેપિટલ f of x, y is equal to x ની એક ઘાત phi of y by x. તો આ બંને દાખલાને હું બે રીતે લખી શકું છું. આ રીતે પણ લખાશે અને આ રીતે પણ લખાશે. આ દાખલો છે એને આપણે આ રીતે પણ લખી શકીએ અને આ રીતે પણ લખી શકીએ છીએ. ઓકે, ચાલો. તો આ બે એક્ઝામ્પલ જે છે, આ જે બતાવ્યું છે એના પરથી આપણે લખી શકીએ કે જો કેપિટલ f of x, y is equal to y raised to n phi of x by y, તો વિધેય f of x, y ને n ઘાત વાળું સમપરિમાણીય વિધેય કહે છે. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, તો આપણે આગલા બે કેસને મિક્સ કરીએ છીએ. તો કેપિટલ f of x, y is equal to x raised to n phi of y by x અથવા કેપિટલ f of x, y is equal to y raised to n phi of y by x. તો વિધેય કેપિટલ f of x, y એ n ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે. બરાબર છે? ઓકે, હવે એક દાખલો લેવું છું. એ સ્વાધ્યાય 9.5 નો પ્રશ્ન 2 છે. તો એના પરથી શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિધેય આપણે મેળવીશું. બરાબર? અને એના પરથી એ સમપરિમાણીય વિકલ સમીકરણ ક્યારે બને છે એ આપણે જોવાના છીએ. તો કેપિટલ f of x, y is equal to x plus y by x is equal to dy by dx. 9.5 નો પ્રશ્ન 2 છે. ચાલો, તો હવે આપણે અંશમાંથી x કોમન કરશું. x બ્રેકેટમાં 1 plus y by x upon x, x ને x કેન્સલ થશે. બરાબર છે? અહીંયા તમને ખબર જ છે કે x is not equal to 0 એટલે 1 plus y by x નંબર 1 આપી દીધો. હવે તમે દીકરાઓ લખી શકો બર x raised to 0 means 1 થવાનું છે. આ 1 ની વેલ્યુને લખી શકાય y by x raised to 0 plus y by x raised to 1. સમજાય છે? તો આ જે આપણો આખો બ્રેકેટ છે એ કઈ ટાઈપનો છે? phi of y by x ટાઈપનો છે. ને આગળ શું લખ્યું છે? x raised to 0. સમજાય છે? ઓકે, અહીંયા dy by dx આપણે કઈ રીતે લખ્યું છે? બે વિધેયનો ભાગાકાર છે. ક્લિયર? ઓકે, ચાલો. માટે f of x, y is equal to dy by dx is equal to x raised to 0 phi of y by x, જે શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે. ઓકે, ચાલો આટલું કમ્પ્લીટ કરો. ઓકે, તો આપણે આટલું મેળવી ગયા છે. કેપિટલ f of x, y is equal to dy by dx is equal to x raised to 0 phi of y by x, જે શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે. હવે આપણે સમપરિમાણ વિકલ સમીકરણની વ્યાખ્યા આપીએ છીએ. તો જો dy by dx is equal to capital f of x, y સ્વરૂપના વિકલ સમીકરણમાં કેપિટલ x, y એ શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિધેય હોય તો તેને સમપરિમાણીય વિકલ સમીકરણ કહે છે. બરાબર? તો આ જે છે એને હું નંબર 2 આપી દઉં. તો અહીંયા હું લખી શકું કે નંબર 2 dy by dx is equal to capital F of x, y is equal to x raised to 0 phi of y by x. બરાબર છે? ઓકે, is equal to શું છે? 1 plus y by x એ સમપરિમાણ વિકલ સમીકરણ છે. સમજાય છે? કમ્પ્લીટ કરો. ઓકે, તો હવે સમપરિમાણ વિકલ સમીકરણની રીત કોને માટે છે? એક કક્ષા અને એક પરિમાણ વાળા વિકલ સમીકરણને ઉકેલવાની રીત. બરાબર છે? પહેલી રીત આપણે કઈ જોઈ ગયા? એક કક્ષા અને એક પરિમાણ વાળા વિકલ સમીકરણને ઉકેલવાની પહેલી રીત આપણે કઈ જોઈ? વિયોજનીય ચલની રીત. બરાબર છે? બીજી હવે આપણે સમપરિમાણ વિકલ સમીકરણની રીત જોવાના છીએ.
હવે તમને દીકરાઓ ખ્યાલ આવી ગયો છે કે સમપરિમાણ વિધેય કોને કહેવાય અને સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય. ક્લિયર? ઓકે, ચાલો તો આપણે એકવાર પુનરાવર્તન કરી લઈએ છીએ. f of x, y is equal to x raised to n phi of y by x અથવા f of x, y is equal to y raised to n phi of x by y. તો અને n ઘાત વાળું સમપરિમાણીય વિધેય કહે છે. ક્લિયર? ઓકે, હવે સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય? તો આપણે હમણાં જ લઈ ગયા 9.5 નો પ્રશ્ન 2 માં. બરાબર? તો આપણે શું લઈવા? f of x, y is equal to dy by dx, પરંતુ x ની ઘાત 0 જ હોવી જોઈએ. x raised to 0 phi of y by x, અહીંયા y by x નું પણ લખી શકાય છે. ઓકે, તો શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિધેય હોય તો એને આપણે સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાના છે. ઓકે, ચાલો અહીંયા 9.5 માં ક્વેશ્ચન છે નીચેના વિકલ સમીકરણો સમપરિમાણીય વિકલ સમીકરણો છે કે નહીં તે દર્શાવો અને ઉકેલ મેળવો. ઓકે, તો આપણે આગળ સમજી ગયા, એ જ આપણે કમ્પ્લીટ કર્યું છે અહીંયા. ઓકે, આ નંબર 1 છે તો એને શું લખ્યું? x raised to 0 બ્રેકેટમાં y by x raised to 0 plus y by x raised to 1 અને આપણે phi of y by x કહી દીધું છે. બરાબર? ને આગળ x raised to 0 છે. શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે માટે તે સમપરિમાણીય વિકલ સમીકરણ છે. બરાબર? તો સમપરિમાણ વિકલ સમીકરણ હોવા માટે તમારી અહીંયા જે તમારો ચલ હશે એની ઘાત શું હોવી જોઈએ? 0. સમજાય છે? ઓકે, ચાલો તો આટલું આપણે કમ્પ્લીટ કરી દીધું છે. તો આપણા એક પ્રશ્નનો જવાબ આવી ગયો કે સમપરિમાણીય વિકલ સમીકરણ છે કે નહીં? તો સમપરિમાણીય વિકલ સમીકરણ છે. હવે આપણે એને ઉકેલવાની રીત શીખવાના છીએ. બરાબર છે? તો એ રીતે આપણે એક્ઝામ્પલને સોલ્વ કરીને શીખી લઈશું. ઓકે, તો આપણે શું મળ્યું છે? f of x, y is equal to dy by dx is equal to 1 plus y by x. તો એને હું નંબર 1 આપું છું. આ તો આપણે હવે કમ્પ્લીટ કરવાનું જ છે. ઓકે, ચાલો હવે dy by dx is equal to 1 plus y by x છે. ચાલો અને હું રોમનમાં 1 આપી દઉં છું. હવે અહીંથી ખબર પડે કે આપણે y by x phi of y by x ટાઈપ લખ્યું છે તો y by x is equal to સ્મોલ v પસંદ કરીશ માટે y is equal to vx. બરાબર? ઓકે, ચાલો માટે બંને બાજુ અહીંથી ખબર પડે કે dy by dx છે તો બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy by dx is equal to v into dx by dx એ 1 થશે પ્લસ x કોન્સ્ટન્ટ into dv by dx માટે dy by dx is equal to v plus x into dv by dx. તો આને આપણે રોમનમાં 2 કહીશું. સમજાય છે? ઓકે, તો પ્રશ્ન 2 કમ્પ્લીટ કરો. પહેલા આપણે બતાવ્યું છે કે સમપરિમાણીય વિકલ સમીકરણ થાય છે અને પછી આને સોલ્વ કરવાની મેથડ સ્ટાર્ટ કરી છે. કમ્પ્લીટ કરો. ચાલો તો 1 અને 2 પરથી dy by dx ની કિંમત લખી દઈએ છે v plus x into dv by dx is equal to 1 plus v. બરાબર છે? ઓકે, તો આને પણ આપણે નંબર આપી દઈશું. તો આને આપણે નંબર 2 કહી દઈએ છે, આને આપણે નંબર 3 કહી દઈશું. તો 1 2 અને 3 પર. બરાબર છે? ઓકે, ચાલો બંને બાજુથી v જશે માટે x into dv by dx is equal to 1 માટે dv is equal to dx by x. એને આપણે નંબર 4 કહીશું. તો દેખાય છે કે જે v અને x માં વિયોજનીય છે. સમજાય છે? ઓકે, તો અહીંથી દીકરા આપણી પહેલી મેથડ આવી જવાની છે. ક્લિયર? ઓકે, ચાલો માટે
બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx બાય x માટે v ઇઝ ઇક્વલ ટુ log માનાંકમાં x પ્લસ c અથવા તમે log c પણ મૂકી શકો છો, બરાબર છે? ઓકે, માનાંકમાં x ઇક્વલ ટુ x where x is exactly greater than 0. ઓકે, અને આપણે આદેશ શું લીધો છે y ભાગ્યા x is equal to v, તો એ આપણે વેલ્યુ મૂકી દઈશું માટે y by x is equal to log x plus c, બરાબર છે? x is greater than 0. ઓકે, તો આ જે છે એને આપણે નંબર કેટલો આપીશું? 5. નંબર 5 એ વ્યાપક ઉકેલ દર્શાવે છે, બરાબર છે? ઓકે, તો આપણે શું કર્યું? સમપરિમાણીય વિધેય એ x ની 0 ઘાત વાળું છે એમ બતાવ્યું, એટલે એ સમપરિમાણીય વિધેય સમપરિમાણ વિકલ સમીકરણ બની ગયું. પછી આપણે શું કર્યું કે phi of y by x ટાઈપનું ફોર્મ આવેલું છે આપણું, આગળ x is to 0 છે એટલે આપણે શું કર્યું? y ભાગ્યા x equal to v આદેશ પસંદ કર્યો, y equal to vx બંને બાજુ x સાપેક્ષે વિકલન કરી દીધું, જે વેલ્યુ નંબર 3 દી દીધી, તો y equal to vx અને આ dy by dx ની કિંમત 3 પરથી આપણે શું કર્યું છે? આ 1 માં મૂકી દીધી, 2 ને 3 ની કિંમત, તો આપણને આ ફોર્મ મળી ગયું. સાદુરૂપ અપવાદ નંબર 4 મળી ગયો, તો જે v અને x માં વિયોજનીય છે. ઓકે ઓકે, અને પછી આપણે ફર્સ્ટ પ્રમાણે સોલ્વ કરી દીધું. કમ્પ્લીટ કરો. ઓકે, હવે નંબર 5 પરથી આપણે સાદુરૂપ આપીએ તો x એ સામે મૂકી દઈએ, તો y is equal to x into log x plus cx. નંબર 6 જે વ્યાપક ઉકેલ દર્શાવે છે, બરાબર છે? ઓકે, હવે દીકરાઓ તમે અહીંયા c ને બદલે તો અહીંથી હું સેકન્ડ મેથડ કહું છું, બરાબર છે? ઓકે, તો સેકન્ડ મેથડ કરીએ તો v is equal to log માનાંકમાં x plus log c. આ log c છે માટે v is equal to log x into c માનાંકમાં x equal to x where x is greater than 0. બરાબર? હું આમ પણ લખી શકું છું, હવે તમે આને આમ વાંચી શકો, બેઝ e. ક્લિયર? ઓકે, ચાલો, માટે આની વેલ્યુ મૂકો y ભાગ્યા x is equal to log of xc બેઝ e માટે e raised to y by x is equal to x into c. બરાબર? જો તમે c ને બદલે log c પસંદ કરશો તો ફોર્મ આ ટાઈપનું આવશે, તો આને વ્યાપક ઉકેલ કહે છે. સ્વેર અચળ તમે કોઈ પણ પસંદ કરી શકો છો, બરાબર? એટલે આ ચેપ્ટરમાં તમે કોઈ પણ સ્વેર અચળ લખો અને જે તમારો ફોર્મ આવશે વ્યાપક ઉકેલનું એ બધા જ ફોર્મ સાચા ગણાશે. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, 9.5 નો પ્રશ્ન 1 x2 plus xy into dy is equal to x2 plus y2 into dx. So the dy by dx is equal to x2 plus y2 upon x2 plus xy. છેદ is not equal to 0. અંશમાંથી x2 કોમન કાઢો, છેદમાંથી x2 કોમન કાઢો, તો x2 બ્રેકેટમાં 1 plus y2 upon x2 upon x2 બ્રેકેટમાં 1 plus y by x is equal to 1 plus y2 upon x2 upon 1 plus y by x. એને આપણે નંબર 1 કહીશું. ઓકે, ચાલો હવે આને આપણે આમ લખી શકીએ, x raised to 0 બ્રેકેટમાં 1 ની કિંમત મૂકશું, y by x raised to 0, બરાબર છે? ઓકે, પ્લસ y by x હોલ સ્ક્વેર upon 1 ની કિંમત y by x raised to 0 પ્લસ y by x raised to 1, તો is equal to x raised to 0 phi of y by x. તો જે શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે, બરાબર? એ છે હોવાથી, બરાબર? સમપરિમાણીય વિધેય હોવાથી એ સમપરિમાણ વિકલ સમીકરણ છે. તો પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે એના ઉકેલની રીત જોવાની છે. તમે જોઈ શકો છો dy by dx એ
એક જ વાર વિકલન થયેલું છે, કક્ષા 1 છે, એની મહત્તમ ઘાતાંક પણ 1 છે અને આપણે આમ વાંચી શકીએ, બરાબર છે? ઓકે, ચાલો એને સોલ્વ કરશું આપણે. તો dy by dx is equal to 1 plus y by x whole square upon 1 plus y by x. સમજાય છે? ઓકે, તો આના પરથી ખબર જ પડે છે કે આપણે y by x ને શું કહેવાનું છે? v માટે. ઓકે, તો આને આપણે નંબર આપી દઈશું અને રોમનમાં 1 કહી દઈએ, y by x equal to v ને રોમનમાં 2 કહીશું, માટે y is equal to v of x, માટે બંને બાજુ તો આના પરથી ખબર પડે કે dy by dx એટલે y નું x સાપેક્ષે વિકલન કરવાનું છે, તો બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy by dx is equal to v into dx by dx 1 થશે પ્લસ x કોન્સ્ટન્ટ into dv by dx, બરાબર છે? માટે dy by dx is equal to v plus x into dv by dx. તો આને આપણે રોમનમાં 3 કહીશું, બરાબર? જ્યાં તમારું ફોર્મ dy by dx is equal to x raised to 0 phi of y by x આવશે, બરાબર? તો ત્યાં તમારા આટલા સ્ટેપ તો કોમન જ આવવાના છે. ઓકે, કમ્પ્લીટ કરો. ચાલો, તો હવે 1 2 ને 3 પરથી આ dy by dx ની કિંમત કેટલી આવી? તો v plus x into dv by dx, બરાબર છે? આમાં મૂકી દીધી. ચાલો હવે y by x ને બદલે આપણે v મૂકી દઈશું, તો 1 plus v square upon 1 plus v, ચાલો, માટે x into dv by dx is equal to 1 plus v square upon 1 plus v minus v થશે. ઓકે, માટે x into dv by dx is equal to લસા લઈ લો, તો 1 plus v square minus v square upon 1 plus v, right? માટે x into dv by dx is equal to, તો તમે દીકરાઓ જોઈ શકો છો અહીંયા કે આ v square છે ને આ minus v square છે, તો v square જશે એટલે અંશમાં 1 minus v આવી જશે અને છેદમાં 1 plus v થઈ જશે, બરાબર છે? ઓકે, તો આના પછીનું બીજું સ્ટેપ, માટે 1 plus v upon 1 minus v into dv is equal to dx by x. સમજાય છે? ઓકે, આ સ્ટેપ પરથી આપણે આ બાજુ ગયા છે, આના પરથી આ એક સ્ટેપ લખ્યું છે, તો આને આપણે નંબર આપી દઈશું નંબર 4. ચાલો, તો દેખાય છે જે v અને x માં વિયોજનીય છે, ખ્યાલ આવે છે? ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ઓકે, ચાલો, તો 4 ની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન 1 plus v upon 1 minus v into dv is equal to integration dx by x. ઓકે, હવે દીકરામાંથી હું માઈનસ કોમન કાઢી નાખું છું, તો હું આમ લખી શકું આ -1, બરાબર છે? ઇન્ટિગ્રેશન બ્રેકેટમાં v plus 1 upon v minus 1 into dv is equal to integration dx by x. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો આગળ જઈશું. તો માટે -1 ઇન્ટિગ્રેશન બ્રેકેટમાં, હવે જોવાનું છેદમાં v -1 છે અને અંશમાં v +1 છે, તો છેદ પ્રમાણે આપણે અંશમાં એડજસ્ટ કરી દઈએ, તો આમ લખી શકું, બરાબર છે? -1 into integration v -1 plus 2 upon v -1 into dv લખી શકાય. આ સ્ટેપને ક્લિયર? ઓકે, આ સમજાયું છે? આપણે આ બાજુ કમ્પ્લીટ કરશું. માટે -1 into integration, બરાબર છે? છેદના પદને આપણે જોવાનું છે, એના પ્રમાણે અંશનું પદ એડજસ્ટ કરીએ, તો v minus
1 છેદમાં છે, અંશમાં v - 1 લખશું, પણ ઉપર તો v + 1 છે તો આપણે શું કરવું પડશે +2 કરીશું તો v + 1 એડજસ્ટ થઈ જશે, રાઈટ? ઓકે, ચાલો આગળ જઈશું. આ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, માટે -1 ઓકે ઇન્ટિગ્રેશન અલગ અલગ ભાગાકાર કરશું, અલગ અલગ સંકલન નાખી દઈએ તો ઇન્ટિગ્રેશન 1 dv પ્લસ 2 ઇન્ટિગ્રેશન dv upon v minus 1 is equal to ઇન્ટિગ્રેશન dx by x. સમજાય છે? ઓકે, ચાલો માટે -1 ઇન્ટિગ્રેશન તો ઇન્ટિગ્રેશન 1 dv એ v થશે પ્લસ 2 યાદ કરો ઇન્ટિગ્રેશન dx by x તો log માનાંકમાં x પ્લસ c મૂકો છો, અહીંયા શું છે x ને બદલે v - 1 ને ઉપર dx ને બદલે dv છે તો શું લખાશે +2 log માનાંકમાં v - 1. સમજાય છે હવે તમને કે અહીંયા મેં 1 માઈનસ v ને v - 1 કેમ લખ્યા? બરાબર છે, v નો સહગુણક +1 છે. સપોઝ તમે આવું રાખેલું હોતે તો તમારે સૂત્ર શું મૂકવું પડે log માનાંકમાં 1 - v upon -1 લખવું પડતે, v નો સહગુણક -1 છે, બરાબર છે? ઓકે, પણ એ તમને ખ્યાલ નથી રહેતો સૂત્ર મૂકો ત્યારે, બરાબર છે? એટલા માટે આપણે અહીંથી -1 કોમન કાઢી નાખ્યા છે. ઓકે, ચાલો is equal to integration dx by x તો log માનાંકમાં x હવે તમે પ્લસ c પણ મૂકી શકો છો અને log માનાંકમાં x પણ લખી શકો છો તો હું પ્લસ c મૂકી દઉં છું. ઓકે, ચાલો માટે -1 બ્રેકેટમાં ચાલો હવે આની કિંમત કોણ છે y by x, v ની કિંમત y by x મૂકી દીધી 2 log માનાંકમાં y by x -1 is equal to log માનાંકમાં x plus c ને log x લખશો તો એ વાંધો નથી ને માનાંક રાખશો તો પણ વાંધો નથી. સમજાય છે? ઓકે, ચાલો તો તમે આને પણ વ્યાપક ઉકેલ કહી શકો છો જે વ્યાપક ઉકેલ દર્શાવે છે અથવા બધી ટર્મ્સ તમે સામે પણ લઈ જઈ શકો છો. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. અને આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ સાદુરૂપ એનું અગત્યનું છે, આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? તો આ આપણો પ્રશ્ન 1 હતો, 2 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, થેન્ક યુ વેરી મચ.